જેના પર 135 લોકોની હત્યાનો આરોપ હોય તેની જ મોદક તુલા? આ સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે। અમે વાત કરી રહ્યા છે આ ચકચારી મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાની, જ્યાં 135 લોકોની હત્યા અને જેના પર તેનો આરોપ છે, જેના પર મોરબીમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, જે હાલમાં જામીન પર મુક્ત છે, એવા જયસુખ પટેલની મોદક તુલા થાય તો ચોક્કસ સવાલ સર્જાય જ। મોરબીમાં પાટીદાર સમાજના ધાર્મિક કાર્યક્રમ ઉજવાયો, જેમાં અતિથિ વિશેષ તરીકે હાજર જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી। તો ન્યાયના ત્રાજવે જાણ કે આરોપીઓની તુલના કરાતી હોય તેમ જયસુખ પટેલને ત્રાજવે તોલવામાં આવ્યા। આપને જણાવી દઈએ કે આમ તો મોરબીમાં જયસુખ પટેલના પ્રવેશ પર પ્રતિબંધ છે, પરંતુ કોર્ટે ખાસ કિસ્સામાં જયસુખને 3 દિવસની શરતી મંજૂરી આપી છે। ઉમિયા માતાજીનું મંદિર, સમાજવાડી, આ બધાનું જે નિર્માણ થયું એ જમીનમાં જે તે વખતે જ વર્ષો પહેલાં એ પરિવાર અને અમારા જયરાજ દાદા ઓર પટેલ સાહેબ એ વખતે 80,000માં જમીન લીધેલી। આજે અમે જ્યારે આવડું મોટું એમાં સમાજનું નિર્માણ કરતા હોય, અત્યારે એ જગ્યાની કિંમત 85 કરોડ રૂપિયા થાય। જો આ તકે અમે એ પરિવારને યાદ ન કરી તો અમારાથી કોઈ નુગરા માણસો હોય નહીં। તો એ દુર્ઘટના જાણે કોઈ ભૂલી ના શકે અને ગુજરાતના ઇતિહાસમાં કાળા ટીકા સમાન આ મોરબી પુલ દુર્ઘટના અને તે દુર્ઘટનાનો જવાબદાર એટલે કે જયસુખ પટેલ, જેની હાલ જે પ્રમાણે તેની વાહવાહી થઈ રહી છે, લોકો તેમને મળવા માટે ઉત્સુક થઈ રહ્યા છે, ખૂબ જ વરવી વાસ્તવિકતા કહી શકાય।